નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે એનએમએમએસ મિશન એનએમએમએસ નામની જે સિરીઝ છે કે જેમાં આપણે 30 દિવસમાં 30 ટેસ્ટ લેવાના છીએ, એ 30 ટેસ્ટની સાથે સાથે તમને 30 વિડીયો લેક્ચર પણ મળવાના છે. આ બધું અને આપણે ઘણું બધું રિવિઝન કરવાના છીએ. આપણે થોડાક મોડલ પેપરના પણ સોલ્યુશન કરીશું, શક્ય હશે તો લાઈવમાં આપણે સોલ્યુશન કરીશું. તો જે બાળકોને જે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય એ સબસ્ક્રાઇબ કરી દેજો. આજે આપણે દિવસ નંબર 10 એટલે કે લેક્ચર નંબર 10 કે જેમાં આપણે કરીશું ધોરણ 7 નું સામાજિક વિજ્ઞાન. ધોરણ 7 નું સામાજિક વિજ્ઞાન એનું પ્રકરણ નંબર 9, 10, 11 અને 12 એના થોડાક પ્રશ્નો જોઈશું. આની ટેસ્ટ આપણા વોટ્સએપ ગ્રુપમાં આપણે આપીએ જ છીએ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીં આપેલ નંબર પરથી પણ તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ચાલો આગળ વધીએ આપણે પ્રશ્નો તરફ. ચાલો પહેલો પ્રશ્ન કે ભાઈ, પ્લાસીના યુદ્ધની જીત બાદ અંગ્રેજોને બંગાળમાં કેટલા પરગણાની જાગીર મળી હતી? કેટલા પરગણાની જાગીર મળી હતી? પ્લાસીના યુદ્ધની જીત બાદ અંગ્રેજોને બંગાળમાં કેટલા પરગણાની જાગીર મળી હતી? તો એમાં શું જવાબ આવશે? જે બાળકોને જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરી દેવાની છે. બીજું, વિડીયોને લાઈક કરી દેવાનો છે, જેથી કરીને અમને નવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે. બીજું, તમારે જેવા જે મિત્રો તૈયારી કરતા હોય એમના સુધી આ વિડીયો પહોંચતા રહે. ચાલો, તો કે આમાં જવાબ આવશે ભાઈ વિકલ્પ બી, 24 પરગણાની જગ્યા મળી હતી. ચાલો આગળ વધીએ. પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? વિકલ્પ એ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે, બી અકબર અને હેમુ વચ્ચે, સી મરાઠા અને અંગ્રેજો વચ્ચે, કે ડી અહેમદ શાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે. તો કે જે પાણીપતનું ત્રીજું યુદ્ધ છે એ કોની વચ્ચે થયું હતું? તો કે મોહમ્મદ શાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે થયું હતું. ચાલો આગળ વધીએ. કયા મહાસાગરમાં 10 થી 11 કિમી જેટલી ઊંડી ખીણો આવેલી છે? કયા મહાસાગરમાં 10 થી 11 કિમી જેટલી ઊંડી ખીણો આવેલી છે? ચાલો, વિકલ્પ એ પેસિફિક, વિકલ્પ બી એટલાન્ટિક, વિકલ્પ સી ઇન્ડિયન, કે વિકલ્પ ડી આર્કટિક. તો કે ભાઈ જે પેસિફિક મહાસાગર છે એમાં 10 થી 11 કિમી જેવી ઊંડી ખીણો આવેલી છે. તો પેસિફિક છે આપણો સાચો જવાબ થશે. વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. ચાલો આગળ વધીએ. અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? ગ્રેફાઇટ, બી ગ્રેનાઇટ, સી આરસ પથ્થર, કે ડી મેન્ટલ. કયા પથ્થરનો ઉપયોગ ભાઈ અનાજ પીસવા માટે થાય છે? તો કે અનાજ પીસવા માટે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે. વિકલ્પ બી આપણો સાચો જવાબ છે. ચાલો આગળ વધીએ. ચક્રવાતને બીજા કયા નામે ઓળખાય છે? ચક્રવાતને બીજા કયા નામે ઓળખાય છે? ટાઇકૂન, હરિકેન, ટોર્નેડો, કે ડી આપેલ તમામ. તો કે ચક્રવાતને ભાઈ ટાઇકૂન નહીં કહેવાય, હરિકેન નહીં કહેવાય અને ટોર્નેડો પણ કહેવાય છે. તો વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. ચાલો એના પછી આગળ વધીએ. ચાલો, હજી જે બાળકોને બુક મંગાવવાની બાકી હોય, હજી કોઈ પણ પ્રકારની બુક તમે ન મંગાવી હોય તો મિત્રો બુક મંગાવી લો. હવે જાજો સમય છે નહીં, બરોબર? અહીંયા તમારા માટે એક વસ્તુ છે કે ભાઈ નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી નામની બુક છે. જુઓ એમાં શું, તો કે તમે એનએમએમએસ ની પરીક્ષા આપી દો, એ પછી પાછું જ્ઞાન સાધના માટે તમારે અલગથી બુક ન લેવી પડે. જે માર્ચ મહિનામાં જ્ઞાન સાધનાની પરીક્ષા છે એમાં પણ ઉપયોગી થાય એવી બુક છે, કારણ કે બંને પરીક્ષાનો સિલેબસ આમાં આપણે આવરી લીધેલો છે. અહીંયા તમને 330 કિંમત દેખાતી હશે, પરંતુ આ બુક તમને 300 રૂપિયામાં મળી જશે. કેટલા રૂપિયામાં ભાઈ? 300 રૂપિયામાં મળી જશે, કે જેમાં તમને એનએમએમએસ આવી જશે અને જ્ઞાન સાધનાનો પણ સિલેબસ આવી જશે. બરોબર? એક બુકની કિંમતમાં તમને બંને બુક આવી જશે. એનએમએમએસ આવી ગયું, જ્ઞાન સાધના આવી ગયું. આ 300 રૂપિયામાં. હજુ જો તમે 300 ઉપર હજી 30 રૂપિયા
એટલે કે 330 રૂપિયા જો આપો તો 330 રૂપિયામાં તમને NMMS ની બુક, જ્ઞાન સાધનાની એટલે કે NMMS પ્લસ GSSC અને એની સાથે બીજા ધોરણ 8 NMMS ના મોડલ પેપર 2023-24 ની આવૃત્તિ 10 મોડલ પેપર NMMS ના પણ તમને મળી જશે 330 રૂપિયામાં. પરંતુ આ બંને કિંમત આ જે લાલ કલરના જે કિંમત તમને દેખાય એ ક્યાં સુધી તો કે 14/1/2025 એટલે કે ઉત્તરાયણ સુધી આ ઓફર છે. 14/1/2025 પહેલા તમારે ઓર્ડર કરો તો આ 300 રૂપિયામાં અને 330 રૂપિયામાં આ બંને બુક તમને મળી શકે છે. અને આમાંય પણ મિત્રો જો આ બુક જ મંગાવો એવું નથી, પણ તમે કોઈ પણ એડિશન કોઈ પણ કંપનીની બુક તમે મંગાવતા હો, કોઈ પણ પબ્લિકેશન પ્રકાશનની બુક મંગાવતા હો, તમે 15 તારીખ પહેલા તમે ઓર્ડર કરો તો જે કામનું છે. કારણ કે પછી 4 થી 5 દિવસ તો કુરિયરમાં જાય. તમે બુક મંગાવો 4-5 દિવસ કુરિયરમાં જાય, તમને બુક મળે, તમે 20 તારીખે મંગાવો 25 તારીખે તમને બુક મળે. હવે વધ્યા કેટલા દિવસ તમારી પાસે? 16 ફેબ્રુઆરી તો પરીક્ષા છે. તો આજ સાચો સમય છે. જો હજી મંગાવ્યું હોય તો આજે જ ઓર્ડર કરો, હજી કાંઈ વિચારવાનું છે નહીં. બરોબર? તો 14/1/2025 પહેલા ઓર્ડર કરો તો આ NMMS પ્લસ GSSC 300 રૂપિયામાં અને બંને બુક મગાવો NMMS પ્લસ GSSC અને મોડલ પેપર 10 તો 330 રૂપિયામાં તમને મળી જશે. બુક ખરીદવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો અહીંયા જે નંબર દેખાય છે આ નંબર પર તમારે બંને લેવી હોય તો કોમ્બો પ્લસ પેપર લખવાનું અને ખાલી આ એક બુક લેવી હોય તો કોમ્બો લખીને વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો. ચાલો આગળ વધીએ આપણે પ્રશ્નો તરફ. આપણા વાતાવરણમાં નીચેનામાંથી કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે? આપણા વાતાવરણમાં ભાઈ કયો વાયુ સૌથી વધારે રહેલો છે? ઓર્ગોન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન? આર્ગોન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન? કયો વાયુ છે ભાઈ એ સૌથી વધારે માત્રામાં રહેલો છે? ચાલો જેટલા પણ બાળકોને ખબર હોય કોમેન્ટ કરવાની છૂટ છે. ચાલો તો કે ભાઈ આપણા જે વાતાવરણમાં છે નાઇટ્રોજન સૌથી વધારે છે. નાઇટ્રોજન સૌથી વધારે છે. વિકલ્પ બી આપણો સાચો જવાબ છે. ચાલો આગળ વધીએ. રેડિયો, ટીવી અને મોબાઈલ ફોનના પ્રસારણ કોને આભારી છે? એ વાતાવરણ, બી મૃદાવરણ, સી જલાવરણ કે ડી જીવાવરણ? રેડિયો, ટીવી અને મોબાઈલ ફોનના જે પ્રસારણ એટલે કે જે આ સંદેશાનો જે વ્યવહાર જે આપલે થાય છે એ કોને આભારી છે? વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ કે જીવાવરણ? તો કે એ વાતાવરણને આભારી છે. કોને આભારી છે ભાઈ? વાતાવરણને આભારી છે. વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. આગળ વધીએ. ભરતી અને ઓટ, ભરતી અને ઓટ વચ્ચે આશરે કેટલો સમયગાળો હોય છે? આશરે કેટલો સમયગાળો હોય છે ભરતી અને ઓટ વચ્ચે? ચાલો એ 12 કલાક, બી 12 ને 30 કલાક, સી 12 ને 25 કલાક કે ડી 11 કલાક? ચાલો ભરતી અને ઓટ વચ્ચે આશરે કેટલો સમયગાળો હોય છે? તો કે ભરતી અને ઓટ વચ્ચે ભાઈ 12 કલાક ને 25 મિનિટ જેટલો સમયગાળો આશરે હોય છે. ચાલો આગળ વધીએ. કયા દેશમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે? કયા દેશમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે? એ ભારતમાં, બી નેપાળમાં, સી અફઘાનિસ્તાનમાં કે ડી ચીનમાં? કયા દેશમાં ભાઈ જોવા મળે? તો કે ચીનમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? ચીનમાં જોવા મળે છે. વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ છે. ચાલો એના પછી આગળ વધીએ. ચાલો સૂરજના પારજાંબલી કિરણોનું શોષણ કયો વાયુ કરે છે? કયો વાયુ છે એ સૂરજના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે? યુવી બરોબર. એનું કયો વાયુ છે એ શોષણ કરે છે? વિકલ્પ એ ઓક્સિજન, બી આર્ગોન, સી કાર્બન ડાયોક્સાઇડ કે ડી ઓઝોન? કયો વાયુ શોષણ કરે સૂરજના પારજાંબલી કિરણોનું? ચાલો તો કે ભાઈ ઓઝોન વાયુ છે એ સૂરજના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. જે ઓઝોનનું સ્તર છે એ સૂરજના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. એટલા માટે જ આપણને સૂર્યના જે યુવી કિરણો પારજાંબલી કિરણો છે
એનાથી રક્ષણ આપવાનું કામ એ કરે છે, બરોબર. તો ઓઝોન વાયુ છે એ સૂરજના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. વિકલ્પ ડી આપણો સાચો જવાબ છે. આગળ વધીએ. ચાલો, જે બાળકોને ખ્યાલ નથી, આની ટેસ્ટ આપણા વોટ્સએપ ગ્રુપમાં લેવામાં આવે છે. તમામ ઓનલાઈન ટેસ્ટની લિંક આપણા વોટ્સએપ ગ્રુપમાં આપવામાં આવે છે. જ્ઞાન સાધનાની તૈયારી પણ આપણે ગ્રુપમાં કરાવીએ છીએ. તો ગ્રુપમાં જોડાવવું જરૂરી છે. ગ્રુપમાં આ સિવાય પરીક્ષાને લગતી કોઈ પણ માહિતી હોય એ બધું આપણે ગ્રુપમાં આપતા હોઈએ. ગ્રુપમાં જોડાવા માટેની લિંક આપણા વોટ્સએપ ગ્રુપની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીંયા જે નંબર દેખાય છે એ નંબર પર તમે ગ્રુપ લખીને વોટ્સએપ મેસેજ કરશો તો વોટ્સએપમાં સામેથી તમને ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે. ત્યાંથી પણ તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું આવશ્યક છે. ફરી મળીશું આગળના વિડીયો સાથે. આભાર.